નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમામ દર્શક મિત્રોનું। દર્શક મિત્રો, જે રીતે વડોદરામાં 26 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આવી રહ્યા છે, ઓપરેશન સિંદૂરની જે સફળતા છે એના પછી પહેલીવાર વડોદરા આવી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે સુજલ એડવર્ટાઇઝિંગ દ્વારા પણ સૌથી મોટો જે હોર્ડિંગ છે એ લગાવવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગુજરાતના પનોતા પુત્ર, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું વડોદરા પવિત્ર ધરતી પર હાર્દિક સ્વાગત છે। 26 મે 2025 સોમવારના સવારે 9 કલાકે હરણી એરપોર્ટ પર આવવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી। સુજલ એડવર્ટાઇઝિંગ તરફથી પણ આ એક મોટો હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે એ એરપોર્ટ સર્કલ છે। એરપોર્ટ સર્કલ में પણ आई लव इंडिया ना तमाम जे बोर्ड છે એ લગાવવામાં આવ્યો છે। તમામ જગ્યાઓ પર આપણને મારા વિડીયો જર્નલિસ્ટ નિહાર પંચોલી આપને બતાવી રહ્યા છે। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 તારીખે વડોદરા આવી રહ્યા છે, ત્યારે એરપોર્ટથી એરફોર્સ સુધી 1 કિલોમીટરના ભવ્ય રોડ શોમાં 20,000 મહિલાઓ સિંદૂર કલરની સાડી પહેરીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે। પહેલગામ હુમલાના સિંદૂર ઓપરેશનથી ભારતીય સેનાએ બદલો લીધો। આતંકીઓના અડ્ડાઓ પર હુમલો કરી 100થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું। ભારતીય સેનાની ભવ્ય સફળતા પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું રણનીતિક હતી। આગામી 26 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા પહોંચી રહ્યા છે। એરપોર્ટથી એરફોર્સ સુધીના 1 કિલોમીટરના ભવ્ય રોડ શો યોજાશે। સ્વાગત કરવામાં આવશે અને પ્લોટ્સ ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યારે ભારતીય સંસ્કૃતિની ઝાંકી જોવા પણ મળશે। મહાકાય હોર્ડિંગ પર ભારતીય સેનાના ઝાંકી પ્રધાનમંત્રીના સ્વાગતમાં પોસ્ટર મુખ્ય રોડ રસ્તાઓ પર લગાવવામાં આવ્યા છે। જે રીતે 20 મહિલાઓ સિંદૂર કલરની સાડી પહેરીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે। 10,000થી વધુ રાષ્ટ્રધ્વજ સાથે શહેરીજનો પણ અહીં આગળ ઉપસ્થિત રહેવાના છે। આ તમામ હાલ અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। વડોદરા શહેરના કલેક્ટર હોય, વડોદરા શહેરના પોલીસ કમિશનર હોય, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર હોય, તમામ જગ્યાઓ પર હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે તૈયારીઓ તાળામાર કરી દેવામાં આવી છે। કાલે પ્રધાનમંત્રીના રિહર્સલ કરવામાં આવશે અને આપ જોઈ રહ્યા છો કે ઓપરેશન સિંદૂરના તમામ જગ્યાઓ પર હોર્ડિંગ લગાવવામાં આવ્યો છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પણ હાલ અત્યારે તમામ જે તૈયારીઓ છે એ કરી દેવામાં આવી છે। કોર્પોરેશનની 20 જેટલી વિવિધ ટીમો રોડ રસ્તાની તમામ તૈયારીઓમાં લાગી છે। પ્રધાનમંત્રી મોદી સવારે 10 કલાકે એરપોર્ટથી એરફોર્સ રોડ શોમાં લોકોને અભિવાદન કરશે। એરફોર્સ પહોંચ્યા બાદ ત્યાંથી દાહોદ ખાતે એક કાર્યક્રમમાં પહોંચી જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 26 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આવી રહ્યા છે। સૌથી મોટી જે હોર્ડિંગ છે આપ જોઈ રહ્યા છો, સુજલ એડવર્ટાઇઝિંગ તરફથી પણ અહીં આગળ લગાવવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના તરફથી પણ તમામ જે તૈયારીઓ છે હાલ કરી દેવામાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાઓ પર અમિતનગર સર્કલ હોય, ચકલી સર્કલ હોય, તમામ સર્કલો પર સજાવટ કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂર અને ભારતીય સેનાનું મનોબળ બઢાવવા માટે પ્રધાનમંત્રી મોદીજી આ ઓપરેશન સિંદૂર પછી વડોદરા પહેલીવાર આવી રહ્યા છે અને એમના સ્વાગત માટે વડોદરા થનગનાટ છે। વિડીયો જર્નલિસ્ટ નિહાર પંચોલી સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।